दर्शक मित्रों, डेली बोडेली न्यूज़ में आपનું स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજરોજ 9 જુલાઈ વહેલી સવારે તૂટી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થતા 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી હતી, જેમાં 2 વ્યક્તિઓના જીવ ગયા છે, જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામ લોકો ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આનંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરને સંપર્ક છે તે તૂટી ગયો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાનું જાણ મુજપુર ગામ લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા છે। આજરોજ વહેલી સવારે ઘટના બનતા સમગ્ર પંથકમાં જ્યારે ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ઘટના બની છે જેમાં એક ટ્રક છે તે લટકી પડી છે, એક બાઇક પણ તમે પુલ પાસે જોઈ શકો છો અને કેટલાક લોકો હાલ તો અંદર પડ્યા છે, કેટલાક વાહનો ગયા છે। હાલ તો પાકી માહિતી હાલ જાણી શકાય નથી, પરંતુ જે પ્રકારે દરરોજ અહીંયાથી વાહનો પસાર થાય છે, અચાનક છે ત્યાં બ્રિજ તૂટી જવાની જે ઘટના બની છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। તો દર્શક મિત્રો, સમાચારના સતત અપડેટ જોવા માટે અમારી સાથે જોડ્યા રહો અને યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો। ધન્યવાદ।